ગાઈસ કેટલી મજા આવે છે. શું કહેવાનું છે બોલો રાજુભાઈ. તો બધા બેને લઈ જાવ મને ચેક લે. હાલો યુટ્યુબ ફેમિલી, એક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આજે એક આપણું વાતાવરણ જોવા જાવ છે મસ્તીનું, આપણે ફરવા જ તો એમાં છે આજ જાગરણનું ઓલું આપણે આજે એવું દીવાનું જાગરણ છે એટલે એનો વળતરી આપણે જવાનું છે ફરવા એવી રીતે જાય છે બધા આપણે. તો આપણે ના જઈને આપણે હવે નીકળીએ તો બાઈક છે તો આપણે બધા પેટ્રોલ નાખવે છે, પેટ્રોલ પંપ બહોળા. અમારે પરવીનભાઈ ઉભા છે, આપણી બાઈક છે. હવે નીકળવાનું છે બધાને અમારે. ચલો નીકળીએ. ગાઈસ પાયલની પગી જશે આપણે કદમગીરી જોઈ શકો છો બધા અહીં છે ઊભા. નજારો જો ગાઈસ, ટપુડો. હા બબલા વાળો બોલ કાઈ. હાલો કુરકુરિયા ખાવા એમ તો કે. હાલો કુરકુરિયા ખાવા કે આમાં કેમેરો એમાં છે જોર પણ કમળાઈ માનું છે. જો ગાઈસ આપણે બધા અહીં ઊભા છે, મસ્ત વાતાવરણ અત્યારે છે ને શેટ આપણે બધા ઊભા છે. હજી થોડાક લોકો આવવાના છે એમાંથી પછી આપણે જોઈશું. હાલો ગાઈસ બધા જો ફોટા પાડે છે. હા ભાઈ એક્શન જો પછી ફોટા પાડીએ આપણે. હજી આમ ઉપર જવાનું છે આપણે. હજી તો વાયલા જઈએ ઉપર, હજી ઉપર ચડવાનું છે. ઉપર રે જો આયલા જાય છે મસ્ત મજા નજારો જોઈ લો. હારી પેટ ના થાકી જાય ગાઈસ. જો આવે છે દોડત પરવીનભાઈ આયલા છે આગળ. આપણે કમળામાં પહેલી વાર આવ્યો છીએ. થાકી ગયા છે. આજે ઉભા છે આપણે બે. મારે ના ખાવી. આપણે આ પહેલી વાર આવ્યા છે. દર વર્ષે આઈ છે કમળામાં આપણે પટકાવવામાં આવે છે. જો ગાઈસ જઈશ આપણે કમળા પગે લાગવા, પગે લાગો. મસ્ત નજર. તો ગાઈસ જો આપણે અંદર જવાનું છે તો આપણે અહીંયા પગે લાગે બસ અહીંથી માથા જવાનું છે. લા હાલે રાખો, બહુ ટ્રાફિક થઈ ગઈ છે અંદર. કપડો બહાર આવે છે. માઇલ પર પગે લાગો છો. આપણે પગે લાગી દીધા છે માઇલ પર. ઓ ભાઈ ગાઈસ यहाँ पर બસ તો મસ્ત નજારો છે, તમે જોઈ શકો. આ કાળુકા આપણે ફોટો પાડવો છે તો પહેલા હું ફોટો પાડી દઉં. હવે ગાઈસ મારો ફોટો પાડવો પડશે. શું કહેવાનું છે બોલો રાજુભાઈ, કાંઈક તો બોલજો. તો ગાઈસ તમે કંઈક ફોટા આવા રીતે જ પાડે છે, વારો જ નથી આવતો. મારો તો વારો જ નહીં એવું લાગે મને. તો હવે આપણા ટકાભાઈનો વારો સુદામાં, તો એનો ફોટો પાડી દો પછી બહુ લાંબો થઈ જાય બધું. હાલો ગાઈસ તો અત્યારે હવે નીચે ફોટો પાડવા જઈએ છીએ. આપણા અલ્પેશભાઈને તો અહીંયા જ પાડવાનું મન થઈ ગયું. તો અલ્પેશભાઈ
चश्मा जोता क्या लेना चढ़ाओ ना चश्मा लगाओ ना सर क्या नाम है तो આપણે આજે જો ચશ્મા કરે છે ને બધું કરે છે ને આપણે गाइस यहाँ पे इतना मजा આવે છે ને गाइस વાત જ ન પૂછો નજારો થી એટલે જોવાનું મજા ને અહીંયા જ રહેવાનું મન થાય આપણને તમે કારક આવજો આ બાજુ આપણો આ અહીંયા છે હોળી પકટાવત દર વર્ષે નજારો એક નંબરમાં લાગે છે સુકૂન જેટલું મળે ને ત્યાં અહીંયા વાત જ નથી પૂછાતી આપણે તો આપણા પરવીનભાઈ જો આમ આટા મારે છે ગાઈસ કેટલી મજા આવે છે આપણે કમળાઈમાં આપ્યા તરફથી ઉદમગીરી ગાઈસ એક નંબરનું વાતાવરણ છે બધું તો ગાઈસ કન્ટિન્યુ વ્લોગમાં પહેલા રહી જોઈ તો ગાઈસ જવાનું બાકી છે બધું જોઈ આવો નજારો તમને કાલે જોવાની મળે ચોમાસામાં જ મળે આવો નજારો જોવો તમને તો આવજો આ બાજુ કરાક ગુજરાતમાં मंजिल जाए किसी को मिलती नहीं है गाइस ऐसा सुकून सिर्फ ऐसा वातावरण में मिलता है जब चाहिए तब नहीं मिलता જોઈ શકો છો આપણે પરવીનભાઈની રીલ્સ ઉતારવાની છે જો ગાઈસ જવા નીકળી જાય છે ખાઈ લઈને હવે તો આપણે ઘર તરફ જવું પડશે પછી જે બગદાણા જવાનું છે બાકી તો બધા ભાગ્યા છીએ આપણે ભાગ્યા છીએ હવે બધા બેને લઈ જાવ મને ચેક લે હાલો તો નીકળી જો ગાઈસ ચાલોમાં ફરવા આવ્યા ને બધા ગાડીઓ ધોવા મળ્યા છે કંઈક આવો સીન જો છે અહીંયા ગાડીઓ બધા ધોવા મળી છે જો શેઠ ને બધા તો આપણે આમ જવાનું છે ઉપર આમ ઊંટ પર મંદિર છે ના જવાનું છે મસ્ત મજાનું વાતાવરણ અહીંયા છે જોઈ શકો કન્ટિન્યુ બોલાવી જો ગાઈસ હરણ મસ્તીના હરણ કરાય અલા 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 મસ્તીના હરણ આવેલા છે ગાઈસ જોઈ શકો છો અમારે જાય છે વિડીયો ઉતારે મસ્તીના હરણ છે અહીં છે સાઈડ યા હરણ જો ગાઈસ વાડાનું બનાવટ ધૂણો હે મસ્તીનો અહીંયા ગાવું હોય ગાવું હા બધું આશ્રમ છે બાપુનો તો ગાઈસ કેટલું મસ્ત વાતાવરણ છે જોઈ શકો છો ગાઈસ તમે એક નંબરનું વાતાવરણ છે ગાઈસ તમે કઈ ફરવા ગાઈસ બધા અમારા બધા થઈને અમે જવાનું છે અમારે આમ જોઈ શકો છો મસ્તીનું ગાઈસ બગદાણા કન્ટિન્યુ બોલા રહેજો બગદાણા નીકળી ગાઈસ તો નીકળતા બધા ચલો બગદાણા મળીએ જો ગાઈસ આપણે પગી જશે પાયલાણી જો ગાઈસ હવે આપણે પગે લાગી લઈએ પાયલાણી જય બાપા સીતારામ બોલ જય બાપા સીતારામ હા તો પગે લાગી લઈએ હવે આપણે પગીએ છીએ ગાઈસ મસ્ત મજાનું વાતાવરણ છે ત્યારે બાપાના ધામમાં બગદાણા ત્યારે જવા અમારું પગ બે એમ હા ઓગા પગીએ હાલો જય બાપા સીતારામ આપણે પગી જશે એ હું હા હલો શેઠ ને બધા હેલો ગાઈસ તો હવે ઘર તરફ નીકળીશું ગાઈસ
તો હવે ઘરે જશું. આ કાંઈનો નજારો જોઈ લો તમે. બાંધી દીધો ગરમી લાગશે તો ઘર તરફ નીકળશે હવે. હેલો ગાઈસ, તો કેવો વ્લોગ્સ લાગ્યો મને કમેન્ટમાં કહી દેજો છો. વરસાદના કારણે આપણે વ્લોગ્સ ઉતારી ન કે સારો વ્લોગ્સ વરસાદ આવવા મળ્યો તો આપણે જો અત્યારે વાતાવરણ તમે જોઈ શકો છો. વરસાદના કારણે આપણે શૂટ ન કરીએ પણ કેવો વ્લોગ્સ લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહી દેજો. તો નવા વ્લોગ્સમાં આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. તબ તક લીએ બાય બાય, ટાટા ટાટા.